પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન। આજરોજ વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ અવસરે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધન ઝડફિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલે કમલમના ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું હતું કે વિકાસના નવો આયામો સર કરી વિકસિત ભારતની દિશામાં વડોદરા શહેર મહત્વપૂર્ણ માઇલસ્ટોન બનશે। આ કાર્યાલય વડોદરા માટે નવા આયોજન અને વિકાસના દ્વાર ખોલશે અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયી સાબિત થશે। શહેરના વિકાસ અને પ્રગતિ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી પાટીલે વડોદરાવાસીઓને તેમના સકારાત્મક સહકાર માટે અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, મેયર શ્રી પિંકીબેન સોની, વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ, શ્રી કેયુર રોકડિયા, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી ચૈતન્ય દેસાઈ, મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્યો, સામાજિક અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનો આજે રાખવામાં આવેલો છે। ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે। માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે। ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે।